નમસ્કાર મિત્રો. વરસાદની ઋતુમાં વાયરલ તાવના કેસ ઘણા બધા વધી જાય છે, પરંતુ કેટલાક સરળ ઉપાયો આપણે અપનાવીએ, ઘરગથ્થુ ઉપાયો સરળ અપનાવીએ તો વરસાદની ઋતુમાં વાયરલ તાવ જે આવે છે, એ તાવથી તમે બચી શકો છો. તમે અને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો. પહેલો ઉપાય છે, તમારે છે ને ક્યાંથી ગમે ત્યાંથી બહારથી આવો કાં તો તમે જમવા બેસો તો તમારે સાબુથી હાથ ધોયા વગર તમારે જમવાનું નથી. જો તમે સાબુથી ઘણી બધી વખત હાથ ધોશો, ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી તમારે સાબુથી હાથ ધોવાના છે. જો તમે જે હાથમાં જે કીટાણુ હોય એ તમારા પેટમાં નહીં જાય અને પેટમાં જો કીટાણુ નહીં જાય તો તમે સુરક્ષિત રહી શકશો અને જે આ વાયરલ તાવ આવે છે તેનાથી તમે બચી શકશો. સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખો. પાણીને ઉકાળશો તો પાણીની અંદરના જે બેક્ટેરિયા છે એ મરી જશે અને સ્વચ્છ પાણી પેટમાં જશે તો પાણીજન્ય જે રોગો હોય ઇન્ફેક્શન જેવા એ તમને નહીં થાય અને ઇન્ફેક્શનના લીધે જે તાવ આવે છે એ તાવથી તમે બચી શકશો. મિત્રો, ત્રીજો અને જરૂરી ઉપાય છે, તમારે આ કરવો જ જોઈએ. જો તમે બહાર જાઓ અને વરસાદ પડ્યો અને તમે પલળી ગયા તો તમને ઠંડી વળી શકે છે અને ઠંડીના લીધે તમને તાવ આવી શકે છે. તો તમારે બહારથી પલળીને આવો તો તરત જ કપડાં ચેન્જ કરી દેવાના છે અને સૂકા કપડાં પહેરી લેવાના, જેથી કરીને તમને ઠંડી વળીને તાવ નહીં આવે. તો વરસાદના લીધે પાણી ભરાઈ રહેતું હોય છે અને પાણીના લીધે મચ્છરો થતા હોય છે, જેમાં મેલેરિયાના મચ્છરો હોય છે, ડેન્ગ્યુના મચ્છરો હોય છે, ઘણા બધા ટાઈપના મચ્છરો હોય છે, જેથી કરીને તમને મચ્છરો કરડે અને તમને તાવ આવી શકે છે. તો તમારે શું કરવાનું છે, કાં તો ઓલ આઉટનો ઉપયોગ કરો, કાં તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. આવા કંઈક ઉપાયો તમે કરશો તો તમે મચ્છરોથી બચી શકશો અને જ્યાં ત્યાં તમે પાણી આ રીતે વરસાદનું ભરાતું હોય ત્યાં ના ભરાય તેવો પ્રયત્ન કરો. તો મિત્રો, પાંચમો ઉપાય છે અને છેલ્લો ઉપાય છે, તમારે શું કરવાનું છે, પૂરતી ઊંઘ લેવાની. પૂરતી ઊંઘ લેશો તો તમને તાવ આવવાની સંભાવના ઓછી રહેશે અને તાજા શાકભાજી, ફળો એ તમે ખાવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે અને તમે આવા સામાન્ય વાયરલ તાવથી તમે બચી શકો. મિત્રો, ગમે હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.